દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। આ તારીખ 30/11/2025 રવિવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં ડીવાયએસપી દ્વારા આપેલ માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ છે। પૂર્વ બીટીપી પ્રદેશ પ્રમુખ અને થોડા દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલના હસ્તે દેવેન્દ્ર મેડા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। દાહોદની એક મહિલાને નોકરી આપવાની લાલચ આપી અને ત્યાંથી ગાડીમાં અપહરણ કર્યું હતું। ગાડીની અંદર મહિલાને શારીરિક અડપલા કર્યા હોવાનો પણ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બનાવ અંગે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે દેવેન્દ્ર મેડાની અટકાયત કરાઈ છે અને હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અગાઉ પણ હત્યા ધારા સહિત વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા હતા। દેવેન્દ્ર મેડાનો પીછો કરતા અમુક વિડીયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। જો કે હાલ તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે। જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે, તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા વ્યક્તિ દેવેન્દ્ર મેડા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્ત છે કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાડી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી। આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતા પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો। તેમ છતાં દેવેન્દ્ર મેડાએ પોતાની ગાડી છે બેફિકરાઈથી ને પૂર ઝડપે ચલાવી અને અલગ અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી, નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ તેમને બી ડિવિઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા। ત્યારબાદ આ અન્વયે મહિલા બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેડા પોલીસની કસ્ટડીમાં છે। દેવેન્દ્ર મેડાના ઇતિહાસ બાબતે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુનો દાખલ થયા હતા, જેમાં હથિયાર ધારા લગતના ગુના, એક્સટોર્શનના ગુના એ ડિવિઝનની અંદર, રૂરલની અંદર દાખલ થયા છે। જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે, તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે।